ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા માટે વિકાસનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું। તદુપરાંત ભાજપના શાસન ઉપર તેમણે ગંભીર ટિપ્પણીઓ અને આક્ષેપો કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના પ્રચાર પ્રસારને વધુ તેજ કરી રહી છે। તેવામાં ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા માટે વિકાસનું ઘોષણાપત્ર જાહેર કરી ભાજપના કથિત ભ્રષ્ટાચારની પોલ ખોલ પત્રિકા પણ રજૂ કરી ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ કોંગ્રેસે પાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનાવવાના આત્મવિશ્વાસ સાથે વર્ષ 2026 થી 31 નો ચૂંટણી ઢંઢેરો ઘોષિત કર્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ આગેવાન કિરણ ઠાકોર, સુરેશ મહેતા સહિતની હાજરીમાં ભરૂચ પાલિકા માટે કોંગ્રેસે તેનું વિકાસનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખે 30 વર્ષના શાસનમાં આત્મવિશ્વાસમાં રહેલી ભાજપે ક્યારેય ઘોષણાપત્ર જાહેર કર્યું ન હોય। રોડ મેપ વગર ભરૂચની પ્રજા ભાજપના શાસનમાં ટ્રાફિક, સફાઈ, ડમ્પિંગ સાઇટ, રોડ રસ્તા, ડ્રેનેજ સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠી હોવાના પણ આક્ષેપ કરાયો હતો। કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરામાં ભરૂચ અને પ્રજાના જરૂરિયાતને ધ્યાનમાં રાખી રોડમેપ તૈયાર કરાયો હોવાનો દાવો કરાયો છે, જેમાં ઇન્ફ્રા, ભરૂચનો પ્રશ્નો, ટ્રાફિક, સફાઈ, રોડ રસ્તા, ડ્રેનેજ, મહિલાઓ અને સમાજ કલ્યાણ તેમજ શિક્ષણ અને વિકાસ, આરોગ્ય, આવાસ અને શહેરી યોજના, નાગરિક સુવિધાઓ સહિત તમામ બાબતોને આવરી લેવાયું છે। એટલે કે આ વખતે કોંગ્રેસ એક અલગ જુનૂન સાથે અને અલગ સ્ટ્રેટેજી સાથે ચૂંટણી જંગમાં ઉતરી છે। આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવેલી છે એ બાબતે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસનું ઘોષણાપત્ર 2026 થી 31 રજૂ કરવામાં આવ્યું છે। એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભરૂચના પ્રશ્નો, નાગરિક સુવિધા અને આર્થિક રાહત, સ્વાસ્થ્ય અને સફાઈ, શિક્ષણ અને વિકાસ, મહિલાઓ અને સમાજ કલ્યાણ, આવાસ અને શહેરી આયોજન ને પર્યાવરણ અને બાગ બગીચા, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ, સ્વાસ્થ્યથી લઈ, શિક્ષણથી લઈ તમામ મુદ્દાઓને અમે આવરી લીધા છે। ભારતીય જનતા પાર્ટીનું જે 30 વર્ષનું શાસન છે તેમાં મને લાગે છે કે કોઈ વખત આ લોકોએ ઘોષણાપત્ર આપ્યું નથી। એમને જે આત્મવિશ્વાસ છે એના હિસાબે એ લોકો પર આત્મવિશ્વાસ રાખીને કોઈ પણ જાતના વિકાસનો રોડમેપ કરાવવાના પબ્લિકમાં ઉતરે છે અને 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। ટ્રાફિકની સમસ્યા હોય, સાફ સફાઈની સમસ્યા હોય, ડમ્પિંગ સાઇટની પ્રશ્નો હોય, એવા ઘણા પ્રશ્નો છે। રોડ રસ્તા, પાણી, ગટરની અવ્યવસ્થા, પાણીના પ્રેશર નહીં મળવા, જે પોતાની મહત્વની સુવિધાઓ છે તેમાં પણ પાછી પાણી કરી છે। આ નાનામાં નાના મુદ્દાથી લઈ મોટામાં મોટા મુદ્દા લઈ લોકોને સુધી ભરૂચની જે જરૂરિયાતો છે, ભરૂચની પ્રજાની જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખી અમે આ રોડ મેપ તૈયાર કર્યો છે। અમને આશા છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની હાર નક્કી છે। કોંગ્રેસ બોર્ડ બનાવીને આજે અમે રોડ મેપ નક્કી કર્યું છે, એના અનુસંધાન કોંગ્રેસના લોકોને, ભરૂચની પ્રજાને સારું એવું વહીવટ મળે એ બાબતે અમારા તમામ પ્રયત્નો રહેશે। સાથે સાથે 30 વર્ષના શાસનની જે એમની પોલ ખોલ છે એમાં ભ્રષ્ટાચાર છેલ્લા માજા મૂકી છે। મને એવું લાગે છે કે આ વખતે 40% કમિશન જેવી સરકાર ચાલે છે, તો એ બાબતે અમે ધ્યાનમાં દોર્યું છે અને એ મુદ્દા પણ અમે લોકો સુધી લઈ જવાના છે। ફરીથી ભરૂચની પ્રજાને હું મારી આહ્વાન કરું છે કે આ વખતે કોંગ્રેસના લોકોની સાથે રહી કોંગ્રેસનું બોર્ડ બને અને ભરૂચની નગરપાલિકામાં ભરૂચના શહેરનો વિકાસ થાય એવી એ રીતનું મતદાન કરી કોંગ્રેસને મદદ કરશે એવી આશા રાખું છું।